તો ગેરકાયદે દબાણ કરનારાઓને રાજ્ય સરકાર હવે છોડવાની નથી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું તે કરી બતાવ્યું છે। સીએમ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। ગૃહ વિભાગની ઈચ્છા શક્તિથી આ ગેરકાયદે બાંધકામ તોડાઈ રહ્યું છે। માથાભારે શખ્સોના એક પણ દબાણોને નહીં છોડવામાં આવે। ગમે તેનું દબાણ કેમ ન હોય પરંતુ બુલડોઝર તો ચાલશે જ, આવું હર્ષ સંઘવીએ કહ્યું હતું અને તેવી કાર્યવાહી પણ અત્યારે કરાઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન આપ્યું હતું। ગત માર્ચ મહિનામાં હર્ષભાઈએ આશ્વાસન આપ્યું હતું જામનગરમાં કુખ્યાત આરોપીનું દબાણ હવે દૂર કરવામાં આવ્યું છે। જામનગર શહેરના સૌ નાગરિકોને એક સ્કૂલ કે જે જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલ છે, અતિ મહત્વની પ્રાચીન રાજાશાહી વખતની સરકારી કન્યા વિદ્યાલય, વર્ષો વર્ષ પહેલા આ સ્કૂલ બાંધવામાં આવેલી હતી। અમુક માણસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં અવૈધ ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા। એ સ્કૂલમાં ભણતા બાળકોને પ્લેગ્રાઉન્ડ પર કબજો કરવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા આ અવૈધ બાંધકામને દૂર કરીને એ શાળામાં ભણતા બાળકોને પ્લેગ્રાઉન્ડ ખુલ્લું મૂકી લેવામાં આવ્યું। આ જ પ્રકારે આ જામનગર શહેરમાં અગાઉ હત્યાના પ્રયાસો, રાયોટિંગ, વ્યાજખોરી જેવા અને આત્મહત્યાને દુષ્પ્રેરણા કરે એ પ્રકારના ગુનાઓમાં એક વ્યક્તિ કે જેને સાઈચા ગેંગના અનેક ગેંગો ચલાવવાનો જેની ઉપર આરોપ લાગેલો છે અને આ ગેંગના અનેક આરોપીઓને અહીંયાના વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે અવૈધ બાંધકામો કરેલા હતા, અધિનિયમ 2020 અંતર્ગત આના બી દબાણો દૂર કરીને જામનગર શહેરના નાગરિકોને શાંતિ વર્તાવી છે। તે માટે અહીંયાના બે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને